નમસ્કાર. યસ ટીવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રાજકોટ. ગઈકાલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી. આ અગાઉ શક્તિસિંહ ગોહિલ જેઓ પ્રમુખ પદે હતા, કડી અને વિસાવદર પેટા ચૂંટણીમાં હાર બાદ તેઓએ જવાબદારી સ્વીકારી અને સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું. ત્યારબાદ ઘણી અટકળો ચાલતી રહી હતી. પાટીદાર સમાજને છેક દિલ્હી સુધી મૂવમેન્ટ શરૂ કરી હતી, પાટીદાર પ્રમુખ બનાવો એ માટે. એ દરમિયાન ગેનીબેન ઠાકોર છે, વિઘ્નેશ મેવાણી છે, લાલજી દેસાઈ છે, ઘણા દિગ્ગજોના નામ હતા. પરંતુ પસંદગી અમિત ચાવડાની કરવામાં આવી. તેઓ અંકલાવના ધારાસભ્ય છે. આ અગાઉ પણ એક ટર્મ તેઓ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા હતા. વાત અહીં ગુજરાતને પરિવર્તનની છે. લોકો હવે બોલતા થઈ ગયા છે. તાજેતરની જ ઘટના છે, મોરબીની અંદર મોરે મોરા જેવું વાતાવરણ ઊભું થઈ ગયું હતું. અને વિસાવદરની અંદર તમે જુઓ છો, ગોપાલ ઇટાલિયાનો જલવંત વિજય થયો હતો. લોકોની આશા અપેક્ષાઓ હવે વધી ગઈ છે. તૂટેલા પુલ, તૂટેલા રસ્તાઓ, એટલું જ નહીં, અત્યારે લોકો પ્રાથમિક સુવિધાઓથી, ભ્રષ્ટાચારથી કંટાળી અને કંઈક પરિવર્તન કરવા ઈચ્છે છે. કોંગ્રેસને હજી જરૂર છે પાયાથી બધું ફેરફાર કરવાની. પાયાથી જળમૂળથી ફેરફાર કરી ઉચ્ચ લેવલ સુધી કરવાની જરૂર હતી. યુવા, ફ્રેશ, યંગ, ડાયનામિક અને એક ગુજરાતને એક મોટી સફળતા અપાવી શકે એવા પ્રદેશ પ્રમુખની લોકોને ઈચ્છા હતી. પરંતુ જ્યારથી અમિત ચાવડાનું નામ જાહેર થયું છે, સોશિયલ મીડિયામાં જોઈ શકો છો આપ કે રેસના ઘોડા અને લગ્નના ઘોડા અને હારેલા ઘોડા અને ઘણી બધી કોમેન્ટો આવે છે. મોટે ભાગે કોંગ્રેસના આંતરિક લોકોને પણ હવે મને લાગે છે કે આ પસંદગી બહુ પસંદ નથી આવી. માટે હવે આગામી 2027 બહુ મહત્વપૂર્ણ છે. ભારતીય જનતા પાર્ટીને 182માંથી 160-62 જેટલા ધારાસભ્યો અત્યારે ઓલરેડી છે. અને આગામી વખતે કોંગ્રેસ હવે બહુ 10% પણ એમને સાથે નથી હવે. પરંતુ હજી કોંગ્રેસની અંદર પ્રાણ ફૂંકાઈ શકાય એમ હતા. જો પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ એવા ડાયનામિક યંગ પર્સન, નવા ફ્રેશ યુવા ચહેરાની જો નિમણૂક કરવામાં આવી હોત તો ચિત્ર કંઈ અલગ જ હોત. એક પાટીદાર સમાજની બહુ અપેક્ષા હતી કે પાટીદારને છેલ્લા ઘણા વર્ષોથી પ્રદેશ પ્રમુખ તરીકે કોઈ એક્સેપ્ટ કર્યા નથી. તો આ વખતે એમની ખૂબ માંગ હતી કે કોઈ પણ પાટીદાર ચહેરાને તમે પ્રદેશ પ્રમુખ બનાવો. પરંતુ હાઈકમાન્ડ દિલ્હીનું એમનું છે અને આ બાબતે આપણે કંઈ બહુ કહી ન શકીએ. એમનો વિષય છે, એમની ચર્ચા છે, એમની પાર્ટી છે, એમના અનુકૂળતા પ્રમાણે એમનો એનું નિમણૂક કરી હોય તો એમને મુબારક છે. એમાં આપણે કંઈ ખાસ લેવા દેવા નથી. પરંતુ એક જનતા આમ નાગરિક તરીકે ગુજરાતની અંદર સફળ અને આક્રમક વિરોધ પક્ષની જરૂર છે. એક એવા વિરોધ પક્ષની જે ભ્રષ્ટાચારને ડામી શકે. હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, રોડ રસ્તાઓ જુઓ, મોંઘવારી જુઓ, બેરોજગારી જુઓ, શિક્ષણ આરોગ્યના પ્રશ્નો જુઓ, એ સામે લડી શકે એ માટે મજબૂત વિપક્ષની ભૂમિકા હોવી જોઈએ. આ બાબતે નો ડાઉટ જ્યારે પણ ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં રહી છે, એક ખાલી 50 પૈસા તેલમાં 1 કિલે 50 પૈસાનો વધારો થાય તો રોડ ઉપર તેલના ડબ્બા લઈને નીકળી જતા. ગેસમાં 5 થી 10 રૂપિયાનો વધારો થાય, સિલિન્ડર ખંભે ચડાવીને નીકળી જતા. પરંતુ આજે લોકો પણ નિરાશ થઈ રહ્યા છે. લોકોને હવે કંઈ આમ રાજકારણ પ્રત્યે હવે સર્વને સમાન માને છે કે આમાં હવે કંઈ આપણું પોતાનું થઈ શકે એમ નથી. પરંતુ તાજેતરની એક ઘટના બની વિસાવદરની, તેમાં લોકોએ સ્વયંભૂ ચૂંટણી લડી છે. ત્યાં આમ આદમી પાર્ટી કે ગોપાલ ઇટાલિયાના ફેસને નહીં,
પરંતુ લોકોએ પોતાના પ્રશ્નોને હલ કરવા માટે પોતે એક પોતાની આંતરિક જે ઠાલવી છે અને ત્યાં પરિણામ જોવા મળ્યું છે. પરિણામ પણ એવું આવ્યું છે કે ગુજરાત શું ઓલ ઇન્ડિયામાં તેમની નોંધ લેવાય છે અને લોકોમાં એક મેસેજ નારો બની ગયો છે, કામ કરો નહીંતર હવે થશે વિસાવદરવાળી. આવું હવે બધે લોકમુખે પર ચર્ચાઈ રહ્યું છે. તો લોકોની આશા અપેક્ષાઓ છે. અમે તો અમિતભાઈ ચાવડા જે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવ્યા છે એમને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવીએ છીએ અને પોતે એક અત્યારથી જ મજબૂત વિપક્ષની ભૂમિકા અદા કરે, પોતાનું સંગઠન બૂથ લેવલથી લઈ તાલુકા, જિલ્લા અને રાષ્ટ્રીય સ્તરે, રાજ્ય સ્તરે જે પણ એમને કાર્યક્ષેત્રમાં આવતું એને વધુ ને વધુ મજબૂત બનાવે, લોકોની આશા અપેક્ષાઓને પાર પાડે અને આશા કરીએ છીએ કે તેઓ સફળ રહે. બાકી તો એમનો આંતરિક પ્રશ્ન છે, એમાં આપણે કંઈ કોઈ કહી શકીએ અને જનતાની જ્યાં સુધી વાત છે, જનતા પોતે ઉમેદવાર બનીને લડશે નહીં. એમને સારો યોગ્ય પ્રતિનિધિ જે મળતો હોય એ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે કોઈ પણ જોયા વગર માત્ર ને માત્ર દેશનું ભલું કરે, કલ્યાણ કરે, પોતાના વિસ્તારનું કલ્યાણ કરે એવા લોકોને કોઈ પણ લોભ, લાલચ કે ડર વગર આવી અને એમને ચૂંટાવે કાઢે અને લોકશાહીનું જતન થતું રહે. બસ એ જ આશા અપેક્ષા સાથે હું યશ ટીવી ગુજરાતી વતી આપ સૌને અભિનંદન પાઠવું છું. તેમજ અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. યશ ટીવી ગુજરાતી ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.